એક પરમ ગૂઢ રહસ્ય તમારી સામે પ્રગટ કરું છું. પરમ ગૂઢ વેદનું જે રહસ્ય છે તમારી સામે આજ પ્રગટ કરું છું. નોટ કરવું હોય તો કરી લેજો. આ જગત જે દેખાઈ રહ્યું છે, જણાઈ રહ્યું છે, જે નથી પણ દેખાતું અને નથી પણ જણાતું, કંઈક આપણી બુદ્ધિની બહાર છે. કંઈક મારીને તમારી બુદ્ધિમાં બેસે એવું નથી. એ બધું ક્યાં સુધીનું અને કેવડું? તો પરમાત્માએ તમને જેવડા બનાવ્યા છે ને એટલું. તમારી હાઈટ, તમારી લંબાઈ જેટલી છે ને એટલું જ. આખું બ્રહ્માંડ અહીંયા આવી જાય. એક વખત કહી દીધું છે, ફરી વખત પણ આ રહસ્ય છે એટલા માટે કહું છું. માથા ઉપર આવી રીતે 10 આંગળી મૂકો, માથા ઉપર આવી રીતે 10 આંગળી મૂકો ને એટલે તમારું બ્રહ્માંડ ત્યાં પૂરું થઈ જાય. એટલે 14 બ્રહ્માંડ ત્યાં પૂરા થયા. 14 માળનો બંગલો તમારો ત્યાં પૂરો થયો. ત્યાં જે કોઈ પણ નામ લો છો એ ત્યાં પૂરું થઈ ગયું. અને ત્યાં બ્રહ્મ શબ્દ લાગે. ત્યાં કૃષ્ણ અને કાલી એક છે. ત્યાં સ્ત્રી પુરુષનો ભેદ નથી. ત્યાં ગુરુ શિષ્યનો સંબંધ નથી. ગુરુ ભી વોહી, શિષ્ય ભી વોહી, કાલી ભી વોહી, કૃષ્ણ ભી વોહી. બધાય સંબંધો એક બ્રહ્મમાં મળી જાય. પણ એ પાછો ત્યાંથી છૂટો પડે એટલે અનેક ધારાઓની અંદર વહે છે. આવા ભગવાનની પરાત્પર ભક્તિ તમને સૌને પ્રાપ્ત થાય. અને કંઈક ભક્તિનું ભાથું અહીંથી રોજ ભજન ગવાય છે, કીર્તન થાય છે, ધૂન થાય છે, એમાંથી એકાદું નામ મુખ ઉપર ચડી જાય અને એ મંત્રને લઈ અને તમે જપ કરો. એ જપ સિદ્ધ થાય અને પછી બીજું કંઈ કરવું પડે નહીં. કોઈની પાસે કંઈ માગવું પડે નહીં. કોઈની પાસે જવું પડે નહીં. કોઈને કંઈ કહેવું પડે નહીં. એ તાકાત નામની છે. પણ એ નામની તાકાત આટલે સુધી રાખવાની છે. કારણ કે પછી હિસાબો થવા માંડે. આ જ્યારે અંત વેળાએ પડ્યું હોય ને આડું, ત્યારે હિસાબો થવા માંડે બધા. પછી નામ જપ ન થાય, પછી હિસાબ થાય. અને એક પટ્ટી તમારા માટે જે મૂકી રાખેલી છે જીવનભર કરેલા કાર્યોની, કર્મોની, જે પ્રમાણેના કાર્યો વધશે, પાપ જેના વધતા હોય એને પાપ કર્મ દેખાશે, એની ગતિ એવી રીતે થશે. પુણ્ય કર્મ જેના વધતા હશે એની ગણના એવી રીતે થશે અને એની ગતિ પણ એ જ રીતે થવાની. આ બંનેને એક બાજુ મૂકી દો. જેટલું સંકીર્તન કર્યું હશે, જેટલો નામનો જપ કર્યો હશે, જેટલો જપ સિદ્ધ થયો હશે, એની ગણના એક બાજુ થવાની. કલૌ કેશવ કીર્તનાથ, ભગવાન નારાયણનું કરેલું નામ જપ, એની ગતિ એ સિદ્ધિ ભગવાનના ધામ સુધી જાય છે. ગતિ હવે આપણે નક્કી કરવાની. શાસ્ત્ર આટલું શીખવાડે કે આમ કરશો તો આમ થશે, અને એની સમજણ પડી જાય પછી શું કરવું એ આપણે વિચારવાનું. એટલે ચૈતન્ય બુદ્ધિ મનુષ્ય પાસે, મનુષ્યને ભગવાને વિશેષ ભેટ સ્વરૂપે પ્રદાન કરી છે અને એનો ઉપયોગ કરવો. બુદ્ધિ બધામાં છે, બધા જ હોશિયાર છે, પણ વિશેષ બુદ્ધિ આ છે કે ખરેખર આ જીવ એટલે આત્મા, ને આત્માનું કલ્યાણ શાના તરફ છે, શા તરફ છે, એની ગતિ કઈ છે એ શોધી લેવી એ બુદ્ધિશાળી. જગતના કાર્યોમાં તો સૌ નિપુણ હોય, પણ જગતનો વ્યવહાર કદાચ થોડો આઘો પાછો થશે તો ચાલશે, પણ ત્યાંનો જે વ્યવહાર છે એ થોડો આઘો પાછો થશે તો વળી પાછા 84 લાખના ચક્કરે ચડવાનું થશે. માટે અંતે યા મતિ સા ગતિ, છેલ્લે જેવી બુદ્ધિ જેવું ચિત્ર, આંખની સામે રહેશે ને આંખ બંધ થશે એ પ્રમાણેની તમારી ગતિ નક્કી થશે. આજનું સત્ર ગતિ સુધારવા માટે થઈ. બને એટલું ભગવાનનું ભજન કરવું. આ પીઠની પ્રાર્થના ગણો તો પણ ભલે અને આદેશ ગણો તો પણ ભલે.
કારણ કે બંને અધિકાર પીઠ પાસે છે. આદેશ પણ કરી શકે અને પ્રાર્થના પણ કરી શકે. બ્રહ્મ તમારા હૃદયની અંદર વિરાજિત છે ને શરીર ચાલે છે, એ બ્રહ્મને પ્રાર્થના થાય, પણ શરીર આડું અવળું થાય છે ઇન્દ્રિયોના હિસાબે, એટલે એને આદેશ કરવો પડે. બેસી જા, અહીંયા બેસ, હાથમાં માળા લે, જપ કર, નામ બોલ, આવું કહેવું પડે.